અમેરિકાની સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશને કેન્દ્ર સરકારને એક એવી વિનંતી કરેલી હતી કે હેગ સંધિ મુજબ આ સમન્સ ગૌતમ અદાણીને મોકલવામાં આવે। નમસ્કાર। લાગે છે કે ગૌતમ અદાણીની મુશ્કેલીનો હજુ અંત આવ્યો નથી, કારણ કે અમેરિકાની સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશને જે સમન્સ મોકલાવેલું હતું એ કેન્દ્ર સરકારે અમદાવાદની સેશન્સ કોર્ટે મોકલી આપ્યું છે અને એ ગૌતમ અદાણીને હવે પહોંચાડવાનું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। તમને ખ્યાલ હશે કે અમેરિકાની કોર્ટમાં ગૌતમ અદાણી અને 8 લોકો ઉપર એવો આરોપ લાગ્યો હતો કે ભારતના જે અધિકારીઓ છે એને સોલાર એનર્જીના એક કોન્ટ્રાક્ટ મેળવવા માટે લગભગ 2100 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી અને આ જે લાંચ આપવામાં આવી એ પછી અમેરિકાના ઇન્વેસ્ટર્સ અને બેન્કો પાસેથી જે ફંડ ઉઘરાવવામાં આવ્યું એમાં આવી કોઈ માહિતી જાહેર નહોતી કરવામાં આવી, એટલે ઇન્વેસ્ટરો સાથે છેતરપિંડી કરવામાં આવી એવો આરોપ ગૌતમ અદાણી અને ગૌતમ અદાણી સહિત 8 લોકો પર લાગ્યો હતો। એ પછી એવું લાગતું હતું કે ગૌતમ અદાણીની મુશ્કેલી દૂર થઈ જશે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા એ પછી ગૌતમ અદાણી પર જે આરોપ લગાવ્યો હતો એ એક્ટ જ એમણે કાઢી નાખ્યો હતો। પરંતુ અમેરિકાની સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશને કેન્દ્ર સરકારને એક એવી વિનંતી કરેલી હતી કે હેગ સંધિ મુજબ આ સમન્સ ગૌતમ અદાણીને મોકલવામાં આવે। અને આ જે હેગ સંધિ છે એ 1965નો એક એક્ટ છે। એની અંદર એવું હોય કે એક દેશ બીજા દેશના કોઈ નાગરિકને કોઈક બાબતે કોઈક મામલાની અંદર કંઈ દસ્તાવેજી પુરાવા મોકલવાનો અથવા દસ્તાવેજી પુરાવાની જો સહાયતા હોય તો એના માટે વિનંતી કરી શકે છે। તો હેગ સંધિ હેઠળ આ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશને કેન્દ્ર સરકારને જે સમન્સ મોકલાવેલું હતું એ સમન્સ કેન્દ્ર સરકારે અમદાવાદની સેશન્સ કોર્ટને 25 ફેબ્રુઆરીએ ટ્રાન્સફર કરી દીધેલું હતું અને એમાં એમ કહેવામાં આવ્યું હતું કે અમદાવાદમાં ગૌતમ અદાણીનો જે શાંતિવન ફાર્મ હાઉસ છે, એમનો જે બંગલો છે, ત્યાં આ સમન્સ પહોંચાડી દેવામાં આવે। હવે અમદાવાદની સેશન્સ કોર્ટે ગૌતમ અદાણીને આ સમન્સ મોકલાવ્યું છે કે નથી મોકલાવ્યું એ વિશે કોઈ જાણકારી સામે આવી નથી, પરંતુ આ ગૌતમ અદાણી માટે એક મુશ્કેલી હોઈ શકે કે હવે અમદાવાદ સેશન કોર્ટ જો એમને સમન્સ મોકલશે। હવે ગૌતમ અદાણીની સામે તે વખતે એવું બી કહેવામાં આવ્યું હતું કે આ જે સોલાર એનર્જીનો કોન્ટ્રાક્ટ હતો એમાં 20 વર્ષની અંદર ગૌતમ અદાણીને 16,681 કરોડ રૂપિયાનો નફો થવાની ધારણા હતી અને એ આ કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતના અધિકારીઓને લાંચ આપવામાં આવી હતી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।